તો રાજકોટમાં વિદ્યુત સહાયકોની આરટીઆઈની માહિતી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। મહત્વનું છે કે પીજીવીસીએલના 11 કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવી। પીજીવીસીએલે નોટિસ પાઠવતા સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી કરવામાં આવી। વિદ્યુત સહાયકોએ 45 ડિવિઝનમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મંગાવી હતી। તો રાજકોટમાં વિદ્યુત સહાયકોએ આરટીઆઈની માહિતી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહીની પીજીવીસીએલના 11 કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવી। મહત્વનું છે કે પીજીવીસીએલે નોટિસ પાઠવતા સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી। વિદ્યુત સહાયકોએ 45 ડિવિઝનમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મંગાવી હતી। તો પીજીવીસીએલના 11 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ તપાસ। મહત્વનું છે કે પીજીવીસીએલે નોટિસ પાઠવતા સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી કરવામાં આવી। મહત્વનું છે કે 45 ડિવિઝનમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મંગાવી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ પાસેથી। શનિ, રાજકોટમાં વિદ્યુત સહાયકોને આરટીઆઈની માહિતી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી, શું વિગત? દીપિકા, જીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે વિદ્યુત સહાયકનો જે આંદોલનનો મામલો હતો, આરટીઆઈમાં જે માહિતી આપનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યો છે। પીજીવીસીએલના 11 કર્મચારીઓ અને અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે। કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે। સંતોષકારક જવાબ ન મળતો ખાતાકીય તપાસ આપવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રના 8 ડિવિઝનો અને કચ્છ ડિવિઝનના 4 ઝોન સામે અત્યારે ચાર્જશીટ છે તે ફાઇલ કરવામાં આવી છે। વિદ્યુત સહાયકના 45 ડિવિઝનમાંથી માહિતી અધિકારી માહિતી કેટલી છે જગ્યા તેની વિગતો છે તે મંગાવવામાં આવી હતી ને તે વિગતો જાહેર કરતા આંદોલન ઉપડ્યું હતું। આંદોલન બાદ અત્યારે પીજીવીસીએલ છે તે એક્શન મોડમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર શનિ, સમગ્ર વિગત આપવા બદલ।